સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી ઉપસ્થિત છીએ બહુ જ મહત્ત્વના પ્રોસિજરલ લો પૈકીનો એક કાયદો લઈને, ક્રિમિનલ પ્રોસિજર કોડ. હું ડૉક્ટર ઋષિકેશ મહેતા અને મારી સાથે ઉપસ્થિત છે આપની સમક્ષ ડૉક્ટર LS પાઠક. આજે આપણે ક્રિમિનલ પ્રોસિજર કોડની અમુક બહુ જ મહત્ત્વની જોગવાઈઓ ઉપર સહેજ આછો ખ્યાલ લઈશું. સૌ પ્રથમ બાબત છે જે આપણે કલમ 300ની જોગવાઈ એ ચર્ચા કરીશું. ત્યાર પછી ગુનાના સહ આરોપીને કયા સંજોગોમાં કઈ અદાલત કેવી રીતે માફી આપી શકે તે જોઈશું, અને ત્યાર પછી અપીલની અમુક જોગવાઈઓ આપણે આજે ચર્ચા કરીશું. સૌ પ્રથમ કલમ 300ની બાબત આવે છે. કલમ 300 ક્લોઝ 1 સ્પષ્ટપણે એમ કહે છે કે જો કોઈ વ્યક્તિ કોઈ ગુનાનો આરોપી હોય તેને તેની સામે યોગ્ય હુકુમત ધરાવતી કોઈ અદાલતે ટ્રાયલ ચલાવી આરોપીને દોષિત કે નિર્દોષ પુરવાર કર્યો હોય તો ફરીથી તે જ ગુના માટે તે જ અદાલત સમક્ષ તે જ આરોપી સામે બીજી વાર ટ્રાયલ નહીં ચાલી શકે. કલમ 300ની જોગવાઈ આ બહુ જ મહત્ત્વની આપણે એટલા માટે ગણી શકીએ કારણ કે ક્યાંક કોઈ તબક્કે આખા આ લિટિગેશનનો અંત આવવો એ જરૂરી છે, તો જ લોકોને ન્યાય પ્રણાલિકામાં વિશ્વાસ રહે. અને સાથે કોઈ વ્યક્તિ એકવાર ધારો કે નિર્દોષ સાબિત થયો તો ત્યાર પછી એને કેટલી વાર તેની તે અદાલત સમક્ષ સાબિત કરવાનું કે તે નિર્દોષ છે. માત્ર એવા વૈમનસ્ય કે જેને કહેવાય વેન્જન્સ કે બદલો લેવાની ફરિયાદીની ભાવના કે જે ગુનાનો ભોગ બન્યો છે તેની ભાવના એ તો હંમેશા રહેવાની જ છે. માટે જો આરોપીને એકવાર કોઈ અદાલતે નિર્દોષ જાહેર કર્યો અથવા તો કસૂરવાર જાહેર કર્યો, આમ છતાં પણ ઓછી સજા આપી એવું લાગે જો ફરિયાદીને, તો ફરીથી તે જ અદાલત સમક્ષ તેને નંબર ઓફ લિટિગેશન, ઇન્યુમરેટ લિટિગેશન કરવા જ દેવાના. તો અહીં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 300 બ્રેક મારે છે, ના પાડે છે કે તમે એકવાર આરોપીને કોઈ એક ગુના માટે સજા થઈ હશે અને તે પણ યોગ્ય હુકુમત ધરાવતી કોર્ટે સજા કરી અથવા તો ટ્રાયલના અંતે આરોપી નિર્દોષ પુરવાર થયો હોય તો ફરીથી તે જ અદાલત સમક્ષ તે જ ગુના માટે કાર્યવાહી ચલાવી ન શકાય. પર્સન કેનોટ બી ટ્રાઇડ અગેન ફોર ધ સેમ ઓફેન્સ once he has been found either acquitted or convicted by the court of competent jurisdiction. And this is also based upon certain principle laid down in our Constitution of India under Article 20 subclause 2, wherein the principle of double jeopardy is very much there. એક ગુના માટે કોઈ આરોપીને 2 વાર સજા ન થાય, આ પ્રકારની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 20 સબક્લોઝ 2માં આપવામાં આવી છે. આ જોગવાઈથી પણ એક સ્ટેપ આગળ જઈને કલમ 300 એમ કહે છે કે એક ગુના માટે 2 વાર સજા થાય કે ન થાય એ તો બંધારણ સ્પષ્ટ કરે છે, પણ ક્રિમિનલ પ્રોસિજર કોડ એ અહીંયા આગળ પ્રોસિજરલ બાબત કે ગુનાની કાર્યવાહી કઈ રીતે ચલાવી તે નિર્દેશ કરે છે બધી બાબતો. તો ક્રિમિનલ પ્રોસિજર કોડની આ જોગવાઈ કલમ 300ની તો એમ કહે છે કે આરોપી જો એકવાર ગુનેગાર કે નિર્દોષ સાબિત થઈ ગયો તો ફરીથી તેની સામે ટ્રાયલ પણ નહીં ચાલે. સજાની જોગવાઈ તો એક બાજુ રહી, ટ્રાયલ ચલાવવા ઉપર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. તો આ કલમની દરેકે દરેક બાબત આપણે જો વિગતવાર જોઈએ તો સૌથી પહેલી બાબત શું છે કે આરોપી કોઈ વ્યક્તિ હજી ગુનેગાર સાબિત નથી થયો, તેની સામે he has been charged for having committed certain offence, so yet he is not found to be a culprit or offender. ગુનેગાર છે તેમ હજી સાબિત નથી થયું, તેની સામે આક્ષેપ છે, તહમત છે કે કંઈ ગુનો કર્યો છે. તો આવા કોઈ પણ આરોપી એને યોગ્ય હુકુમત ધરાવતી કોર્ટ દ્વારા એકવાર દોષિત કે નિર્દોષ પુરવાર કર્યો હોવો જોઈએ. હવે બીજો પ્રશ્ન એ આવે કે વોટ ઇઝ ધ કોર્ટ ઓફ કોમ્પિટન્ટ જ્યુરિસ્ડિક્શન? કોને કહી શકાય આપણે યોગ્ય હુકુમત ધરાવતી અદાલત? આ પણ બાબત આપણે ઉદાહરણ સાથે જો સમજીએ મિત્રો તો તમે ક્રિમિનલ પ્રોસિજર કોડના પહેલા ચેપ્ટરમાં જ્યુરિસ્ડિક્શન ઓફ ધ ક્રિમિનલ કોર્ટ ફોજદારી અદાલતોની વિવિધ હુકુમતો જોઈ ગયા છો. હવે તમને ખ્યાલ છે, અભ્યાસ કરેલો છે તમે, તો વિવિધ હુકુમતો પૈકી તમે જોશો તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ આ અદાલતની હુકુમત શું છે? મહત્તમ હુકુમત સજા આપવાની. જો કોઈ પણ ગુનો તે ભારતીય ફોજદારી ધારાનો હોય કે બીજા કોઈ પણ કાયદાનો હોય તેમાં મહત્તમ સજા 7 વર્ષથી ઓછી હશે તો જ આવા ગુનાઓ
નો ટ્રાયલ એ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલત ચલાવી શકશે. પણ જો 7 વર્ષ કે તેથી વધુ સજાને પાત્ર ગુનાઓ હોય અથવા તો આજીવન કેદની સજાને પાત્ર ગુના હોય કે ખૂન કેસ હોય તો એ બધા કેસો માત્ર અને માત્ર સેશન્સ કોર્ટને જ ચલાવવાની હકુમત રહેશે. એ જ રીતે જોઈએ આપણે તો મેટ્રોપોલિટન સિટી છે અમદાવાદ જેવા મેટ્રોપોલિટન સિટી, તો તેમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલત નથી હોતી, એના બદલે મેટ્રોપોલિટન કોર્ટ્સ હોય છે. તો અહીં જે હકુમત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની છે તે જ હકુમત મેટ્રોપોલિટન કોર્ટની પણ આપણે કહી શકીએ. એટલે કે 7 વર્ષથી ઓછી સજાને પાત્ર કોઈ પણ ગુનાઓ હોય તો તે મેટ્રોપોલિટન કોર્ટ પણ ચલાવી શકે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પણ ચલાવી શકે. તો અહીંયા આગળ હવે પ્રશ્ન આપણે રહે છે યોગ્ય હકુમત ધરાવતી અદાલત એટલે શું? તો ધારો કે એક કેસ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસે આવ્યો જેમાં મહત્તમ સજા 10 વર્ષની છે અથવા આજીવન કેદની સજાને પાત્ર ગુનો છે. તો આ આજીવન કેદની સજાને પાત્ર ગુનો હોય તો નોર્મલ સર્કમસ્ટાન્સીસમાં જોઈએ, ક્રિમિનલ પ્રોસિજર કોડ પ્રમાણે જોઈએ આપણે તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હેઝ નો જ્યુરિસ્ડિક્શન ટુ ટ્રાય ધ કેસ વેર ધ પનિશમેન્ટ ઇઝ ફોર લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ ઓર એની પનિશમેન્ટ એક્સીડિંગ 7 years. તો અહીંયા 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો છે, આજીવન કેદની સજાનો ગુનો છે, તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે પોતે ચલાવવો ન જોઈએ, પણ તેણે આ કેસ ચાર્જ ફ્રેમ કર્યા પછી સેશન્સ કોર્ટમાં ચલાવવા માટે કમિટ કરવો જોઈએ. જો આ બાબત ન કરે અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ એમ કહે કે આ કેસ ભલે આજીવન કેદની સજાને પાત્ર છે, મારે જ ચલાવવો છે, અથવા તો તે બાય મિસ્ટેકિંગ બિલીફ કે જુદી કંઈક ભૂલમાં ચલાવી લીધી તેણે આખી ટ્રાયલ કેસની અને સજા કરી કે કસૂરવાર ઠરાવ્યો, તો અહીં પ્રશ્ન એ થશે કે આ ભલે ચુકાદો આવી ગયો, ટ્રાયલ આખો ચાલ્યો, પણ આ ટ્રાયલ કોણે ચલાવ્યો છે? જે અદાલતે ચલાવ્યો છે તેને તો હકુમત હતી જ નહીં, એટલે યોગ્ય હકુમત ધરાવતી અદાલતે આ કેસ નથી ચલાવ્યો. તો અહીં કલમ 300નો બાદ નડશે નહીં, પણ ફરીથી આ વ્યક્તિ જે આરોપી છે ગુનાનો તેની સામે આજીવન કેદની સજાને પાત્ર જે કોઈ ગુના હોય તે ગુના માટે યોગ્ય હકુમત ધરાવતી કોર્ટને ફરીથી ટ્રાયલ ચલાવવાની સત્તા રહેશે અને તે ટ્રાયલ ફરીથી ચાલશે. અહીં આરોપી એમ નહીં કહી શકે કે મને કલમ 300નો લાભ આપો, કારણ અદાલત યોગ્ય હકુમત ધરાવતી અદાલત નથી. એ જ રીતે મેટ્રોપોલિટન કોર્ટ છે તો ત્યાં પણ આ થશે. હવે આગળ કેસમાં કલમ 300 સબક્લોઝ 1માં એમ કહે છે કે જે કોઈ આરોપીને યોગ્ય હકુમત ધરાવતી અદાલતે જો ગુનેગાર સાબિત કર્યો હોય કે દોષિત ઠરાવ્યો હોય અથવા તો નિર્દોષ સાબિત કર્યો હોય. હવે અહીંયા પ્રશ્ન એ આવે કે દોષિત કોને કહેવો અને નિર્દોષ કોને કહેવો? પર્સન હુ ઇઝ આઇધર એક્વિટેડ ઓર કન્વિક્ટેડ બાય ધ કોર્ટ ઓફ કોમ્પિટન્ટ જ્યુરિસ્ડિક્શન. So now, what is the precise meaning of acquittal and what is the precise meaning of conviction? સજા, ગુનેગાર ઠરાવો અને નિર્દોષ છોડવો. તો આ બાબત છે તે આપણે અહીંયા જોઈએ તો ક્રિમિનલ પ્રોસિજર કોડના જે તમે પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ ઇન્ક્વાયરી ઓર ટ્રાયલ એની બાબતમાં આવે છે કે સેશન્સ ટ્રાયબલ કેસીસ છે, વોરંટ સમન્સ કેસીસ, વોરંટ ટ્રાયબલ કેસીસ, સમરી કેસીસ. તો આ બધામાં એક તો મિત્રો બધું સરખું જ રહે છે, સમાન જ રહે છે કે સૌ પ્રથમ કોઈ પણ ફોજદારી કેસ હોય તે 2 અલગ અલગ રીતે ઉપસ્થિત થાય છે, ઊભો થાય છે. સૌથી પહેલું આપણે જાણીએ છીએ જે સામાન્ય વ્યવહારમાં પણ કે કંઈક ગુનો બને, બિનજામીનપાત્ર ગુનો બને તો તમે જે તે વિસ્તારની હકુમત ધરાવતા પોલીસ સ્ટેશનમાં જાઓ છો અને FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રથમ બાતમી અહેવાલ આપે અને ત્યાંથી પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે. આ રીતે પણ કેસ ઉપસ્થિત થાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિને FIR કરવી નથી, પોલીસ સ્ટેશનમાં જવું નથી, તો તે યોગ્ય હકુમત ધરાવતી ફોજદારી અદાલતમાં ક્રિમિનલ કમ્પ્લેન આપી શકે છે, ફોજદારી ફરિયાદ અદાલતમાં સીધી આપી શકે છે, ફોજદારી હકુમત ધરાવતી અદાલતમાં. અને ફોજદારી હકુમત ધરાવતી આ અદાલત જો પ્રથમ દર્શનીય કેસ લાગે, ફરિયાદમાં વજૂદ લાગે કે if there is a prima facie case found by the criminal court by perusal of the criminal complaint, then it may pass the order for inquiry or investigation. તો એની તપાસ માટે જે તે હકુમત ધરાવતા ઓફિસર ઇન ચાર્જ ઓફ ધ કન્સર્ન પોલીસ સ્ટેશન એને નિર્દેશ આપશે, સૂચના આપશે. હવે અહીં એકવાર સૂચના આપ્યા પછી ઓફિસર ઇન ચાર્જ છે તે ત્યાં જઈ અને તપાસ કરશે, ગુનાના સ્થળની તપાસ કરશે, માહિતી એકત્ર કરશે, પંચનામા વગેરે લેશે, સાક્ષીઓના નિવેદનો નોંધશે અને આ બધી વિગતો
આ ઉપરાંત જે કોઈ ગુનો બન્યો હોય તેને લગતા જે કોઈ પુરાવા હોય તે બધા પુરાવા વિધિન 60 ડેઝ તે ચાર્જશીટ ફાઇલ કરી, તહોમતનામું કે ચાર્જશીટ કહેવાય છે તે ફાઇલ કરી, તૈયાર કરી અને જે તે વિસ્તારની અદાલતને આપશે. આ અદાલત બાય પેરિઝલ ઓફ ધ ચાર્જશીટ ધી કોર્ટ મે ઓલ્સો ફ્રેમ ધ ચાર્જીસ એકોર્ડિંગલી, તહોમત નક્કી કરશે. અદાલત જ હંમેશા તહોમત નક્કી કરે. ચાર્જશીટ એટલે કે ઇટ્સ અ પેપર સ્ટેટિંગ ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ ઓફેન્સ done by the offender, who are the co-accused, under which section the offence or under which law the offence is being committed, who are the accused persons, who are the witnesses and what are the evidences if at all there are. આ બધી બાબતો વિગતો એ સાથે ચાર્જશીટમાં હોય છે. આ સમરી ઉપરથી અને બીજા પંચનામા અને પોલીસ પેપર્સ ઉપરથી અદાલત નક્કી કરશે, મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે વેધર ધેર ઇઝ એ પ્રાઇમા ફેસે કેસ અગેન્સ્ટ ધી એક્યુઝ પર્સન્સ ઓર નોટ. આરોપીઓ સામે પ્રથમ દર્શનીય કેસ છે કે નહીં. જસ્ટ બાય પેરિઝલ ઓફ ધી પેપર્સ, ઇફ ધ મેજિસ્ટ્રેટ ઇઝ ઓફ ધ ઓપિનિયન ધેટ ધીસ આર ધી allegations leveled for having committed certain offences and in support thereof if these are the evidences available, then in no circumstances I can convict the accused even after inquiry and trial. જો ન્યાયાધીશને એમ લાગશે કે મારી પાસે આટલા જ પુરાવા છે, આટલા જ દસ્તાવેજો છે અને સામે ગુનો કર્યાના આક્ષેપો આ બધા છે, તો આખો ટ્રાયલ ચાલે તો પણ કોઈ સંજોગોમાં ક્યારે પણ હું આ આરોપીઓને સજા તો નહીં જ કરી શકું. તો એ સંજોગોમાં મેજિસ્ટ્રેટ ડિસ્ચાર્જનો ઓર્ડર પાસ કરશે. દેન ધ મેજિસ્ટ્રેટ વુડ પાસ ધ ઓર્ડર ઓફ ડિસ્ચાર્જિંગ ધ એક્યુઝ, બિન તહોમત જાહેર કરવો એને આપણે એમ કહી શકીશું કે પુરાવાના અભાવે આખી કાર્યવાહી, ફોજદારી કાર્યવાહી પડતી મૂકવી પડે, ટ્રાયલ પડતી મૂકવો પડે, તેને બિન તહોમત છોડી મૂક્યો આરોપીને એમ કહેવામાં આવે છે. ધ કોર્ટ હેઝ ટુ ડ્રોપ ધ પ્રોસિડિંગ્સ ડ્યુ ટુ ઇનસફિશિયન્સી ઓફ ધ એવિડન્સીસ. હવે અહીં જ્યારે પુરાવાના અભાવે આખો કેસ એ પડતો મૂકવામાં આવે અને આરોપીને બિન તહોમત જાહેર કરવામાં આવે કે ડિસ્ચાર્જ કરવામાં આવે, દેન ઇન ફ્યુચર ઇફ evidences are gathered against the same accused, then the case can be reopened. ભવિષ્યમાં આ પુરાવાના અભાવે જે કાર્યવાહી પડતી મૂકવામાં આવી હતી તો આરોપી સામે પુરાવા મળી આવે તો પછી એ સંજોગોમાં ફરીથી આખો કેસ તેની સામે ઓપન થશે અને ટ્રાયલ ફરીથી આરોપીએ ફેસ કરવો પડશે. તો ત્યાં પણ આરોપી એમ નહીં કહી શકે કે મને એકવાર બિન તહોમત છોડી મૂકેલો, આઈ વોઝ ડિસ્ચાર્જ અર્લિયર બાય ધ કોર્ટ એન્ડ વાય અગેન આઈ શુડ બી કમ્પેલ્ડ ટુ ફેસ ધ ટ્રાયલ. મને ફરીથી શા માટે આ ટ્રાયલ, ક્રિમિનલ ફોજદારી ટ્રાયલ ફેસ કરવાનું કે સામનો કરવાની અહીંયા આગળ બાધ્ય કરવામાં આવે છે. કારણ કે અહીંયા સ્પષ્ટ છે કલમ 300, પર્સન આઈધર મસ્ટ બી એક્વિટેડ ઓર મસ્ટ બી કન્વિક્ટેડ, દેન ઓનલી રીટ્રાયલ ઇઝ નોટ પરમિસિબલ. એકવાર આરોપી દોષિત જાહેર થયો હોય કે નિર્દોષ પુરવાર થયો હોય તો જ એની સામે ફરીથી ટ્રાયલ નથી ચાલતો. પણ અહીંયા શું છે, આરોપી બિન તહોમત જાહેર થયો છે, પુરાવાના અભાવે કેસ પડતો મૂક્યો છે, તો ભવિષ્યમાં પુરાવા મળ્યા તો ટ્રાયલ ચાલશે. એટલે કે ઇન અધર વર્ડ્સ આપણે કહી શકીએ કે ટ્રાયલ વોઝ નેવર કમિન્સ્ડ અગેન્સ્ટ ધ એક્યુઝ. આરોપી સામે ટ્રાયલ ક્યારેય ચાલ્યો જ નહોતો અને માટે જે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો આરોપીને કે બિન તહોમત જાહેર કરવામાં આવ્યો છે તો તેની સામે ભવિષ્યમાં જો પુરાવા મળે તો કાર્યવાહી આગળ ચાલી શકે. આમાં પણ કલમ 300નો બાદ વચ્ચે નડશે નહીં. હવે આગળ બીજો પ્રશ્ન એ આવે કે પર્સન આઈધર એક્વિટેડ ઓર કન્વિક્ટેડ ફોર એની ઓફેન્સ, then again he shall not be tried for that offence before the same court, nor on the same facts he can be tried. એ જ ગુના માટે કે તે ઘટનાની હકીકત લઈને બીજો ગુનો ચાર્જ કરીને પણ એની સામે ટ્રાયલ ફરીવાર ચાલશે નહીં. ઉદાહરણ તરીકે આપણે એક લઈએ, જો આરોપી સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 380 નીચે ચોરીના ગુનાની તહોમત લાગુ પડ્યું. પર્સન ઇઝ ચાર્જડ ફોર હેવિંગ કમિટેડ ઓફેન્સીસ પનિશેબલ અંડર સેક્શન 380 ઓફ ધ ઇન્ડિયન પિનલ કોડ ફોર હેવિંગ કમિટેડ થેફ્ટ. ચોરીના ગુનામાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો. હવે આ ચોરીના ગુનામાં ટ્રાયલ કોર્ટે એટલે કે મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપીને એકવાર નિર્દોષ જાહેર કર્યો તો કલમ 300ની પહેલી જોગવાઈ આપણે જોઈએ તો ફરીથી તે જ કોર્ટ સામે તે જ ઘટનાના સંદર્ભમાં ચોરીના ગુના માટે ટ્રાયલ ન ચાલે. પરંતુ ફરિયાદીને એમ થયું કે આ તો આરોપીને ખોટો છોડી મૂક્યો છે, તો તેણે ફરીથી એવું કહ્યું કે મારે
ફરિયાદ હવે બીજી સહેજ બદલવી છે. આ જ ઘટનાક્રમના સંદર્ભમાં આરોપીએ ચોરી કરી છે. સાદી ચોરી માટે કલમ 380 નીચે તહોમત લગાડેલું હતું. હવે 381 કલમમાં ભારતીય ફોજદારી ધારાની જોઈએ આપણે તો એ શું કહે છે કે થેફ્ટ એઝ અ સર્વન્ટ, ચોરી થઈ, આ ઘટના બની ત્યારે આરોપી મારો નોકર હતો એમ કહીને ફરિયાદી ફરીથી ફરિયાદ કરવા માગે છે કે પેલી ફરિયાદ જે નીકળી ગઈ એ તો કલમ 380 નીચે સાદી ચોરીના ગુના માટે હતી. હવે કલમ 381 નીચે નોકર તરીકે ચોરી કરી, થેફ્ટ એઝ અ સર્વન્ટ, તો અહીંયા આગળ પણ કલમ 300નો બાદ નડશે કે તે જ ઘટના માટે કે તે જ બાબત માટે ભલે ચોરીનો સાદી ચોરીના ગુના માટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે ટ્રાયલ કોર્ટે, તો હવે નોકર તરીકે ચોરી કરી છે તેમ કહી અને એ જ ઘટનાક્રમના સંદર્ભમાં ફરીથી આ ટ્રાયલ ચાલી શકશે નહીં. Once the accused is acquitted for having committed simple theft, but based upon those facts and based upon that particular event, again if complainant wants to file a complaint for having committed offence under section 381, theft as a servant, that is also not permissible. It is barred by section 300. અહીંયા પણ આ કલમનો બાદ નડશે અને અહીંયા અદાલત ના પાડશે કે તમે એવી રીતે ફરીથી પણ કોઈ સંજોગોમાં ફરિયાદ કરી શકો નહીં અને ટ્રાયલ ચાલી શકે નહીં. અહીં કલમ 300 ના પાડે છે કે આ ટ્રાયલ કોઈ રીતે શક્ય બનશે નહીં. હવે કલમ 300 આ સામાન્ય બાબત છે, જનરલ ક્લોઝ છે કે કોઈ પણ સંજોગોમાં એક વ્યક્તિ સામે એકવાર ટ્રાયલ ચાલ્યો, દોષિત કે નિર્દોષ પુરવાર થયો, ફરીવાર તેની સામે ટ્રાયલ ચાલી શકે નહીં. હવે જ્યારે આપણે વાત કરીએ કે ધીસ ઇઝ અ જનરલ સ્ટેટમેન્ટ, એના સામાન્ય રીતે અપવાદો હોય જ, તો અહીં પણ એવા ઘણા બધા સંજોગો છે કે જ્યાં ધો ધીસ ઇઝ અ જનરલ રૂલ બટ એક્સેપ્શન્સ પ્લે વેરી મેજર રોલ, સિગ્નિફિકન્ટ રોલ. અને ઘણીવાર એવું પણ બને કે આરોપીને અહીંયા નિર્દોષ છોડ્યો હોય કે દોષિત પુરવાર થયો હોય, તેની સામે ફરીથી ટ્રાયલ ચાલી શકે તે જ ઘટનાના સંદર્ભમાં. ધારો કે એવું પણ બને કે there are certain facts which were not brought before the notice of the court while committing the offence. Only certain facts were brought to the notice of the court. અમુક જ ઘટના, અમુક જ બાબત અદાલતના ધ્યાન ઉપર લાવવામાં આવી, બધી બાબતો ધ્યાન ઉપર નથી લાવવામાં આવી. So based upon very small certain facts, the court framed